સુરત શહેરમાં આજે પણ રોડ રસ્તાની ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાના પહેલા તબક્કાથી લઈને ચોમાસું પૂર્ણ થવાને આરે છે, ત્યારે સુરતના રસ્તાઓથી લોકો, ખાસ કરીને વાહન ચાલકોની મુશ્કેલીઓ હજી પણ પૂર્ણ થઈ નથી। વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સતત રોડ રસ્તાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે અનોખો એક વખત વિરોધ કરતા વિપક્ષ નેતા સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરોને ડિટેન કરાયા હતા। વિપક્ષ દ્વારા ગઈકાલે પૂર્ણા વડેલા પાસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી। આજે સવારે જ્યારે વિપક્ષના કોર્પોરેટરો વિરોધ કરવા પહોંચ્યા ત્યારે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી વિપક્ષના કોર્પોરેટરોએ કિરણ ચોક ખાતે એકત્રિત થઈને રસ્તા પડેલા ખારા પાસે જ કાર્યક્રમ કરી દીધો હતો, જેમાં સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષના તસવીરો તેમજ સ્થાનિક ધારાસભ્યની તસવીરો ઉપર ફૂલહાર કરી દીધા હતા। રસ્તા ઉપર જ પોતાની દુઃખદ લાગણી વ્યક્ત કરતા હોય તે રીતે મંત્રોચ્ચારની સાથે વિપક્ષ દ્વારા ફૂલહાર કરવાનો કાર્યક્રમ જોતા આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। પાયલ સાગરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં 72 કલાકની અંદર તમામ રસ્તાઓ રિપેર કરી દેવામાં આવશે, તે પ્રકારની મોટી વાતો શાસકો અને કમિશનર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ એ બમણા ફૂંકવાના કલાકો નહીં પરંતુ દિવસો પૂર્ણ થઈ ગયા બાદ પણ હજી સુધી શહેરના રસ્તાઓની સ્થિતિ ખખડધજ છે, જેથી આજે દુઃખોત્સવની ઉજવણી કરીને લોકોના દુઃખમાં અમે સહભાગી થયા છે। શાસકોના ફોટા લગાડી અમે શોક સભા જેવી કરી છે। શહેરના રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી લોકો પણ સોશિયલ મીડિયા થકી શાસકો પર ફટકાર વરસાવી રહ્યા હતા। તે દરમિયાન શાસકો કહેતા હતા કે વરસાદ બંધ થવાની સાથે જ રસ્તા 72 કલાકની અંદર તમામ ઝોનના અંદર યુદ્ધના ધોરણે કામ શરૂ થશે। શરૂઆતના તબક્કામાં યુદ્ધના ધોરણે કામ શરૂ પણ થયું, પરંતુ ફરીથી ગોકળ ગતિએ કામ શરૂ થઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે। વિરોધ પક્ષ દ્વારા શાસકોને ઘેરવા માટે રસ્તાની રિપેરિંગ કામગીરીને લઈને શહેરભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે આજે સવારથી શહેરના અલગ 3 વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના કિરણ ચોક વોર્ડ નંબર 17, મમતા પાર્ક વોર્ડ 4 અને સીતાનગર ચોક વોર્ડ 16 ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 15 જેટલા નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। ત્રણેયને અલગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। વિપક્ષ દ્વારા ગઈકાલે જ કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી હતી અને શહેર પોલીસ દ્વારા ચાલતી નજર રાખવામાં આવી હતી। શહેરના લોકો ખાડાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદ આવે ત્યારે રોડ પર ખાડા પડી જાય છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડાને પૂરે છે અને ફરીથી તે જગ્યાએ ખાડા પડી જતા હોય છે। વરાછા વિસ્તાર ખાતે આવેલા યોગી ચોક નજીક રસ્તા ઉપર અનેક ખાડાઓ જોવા મળે છે, જેને કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવે છે। અનેક ફરિયાદ બાદ પણ સ્થિતિ જેમની તેમ જ છે।